નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા વિષય સાથે ખૂબ મહત્વની વાત કરવાની છે। વડનગરના ઐતિહાસિક તોરણિયા વડ ખાતે શ્રીજી સેવા કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું છે, જે આયોજનમાં સેવાકીય કાર્યના 28 વર્ષ પૂર્ણ કરી 29મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે। અંબાજી પગપાળા જતા પશુપાલકો, શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ માટે આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવતું હોય છે। આ સેવા કેમ્પનું ઉદ્ઘાટન સ્વામિનારાયણ સ્વામી શ્રી નારાયણ વલ્લભ સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ સેવાકીય પ્રવૃત્તિ વડનગરના વેપારી મંડળ અને અન્ય સેવાભાવી મંડળોના સહયોગથી ચલાવવામાં આવે છે। ભાદરવી પૂનમની પદયાત્રામાં ભક્તો, શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં પસાર થતા હોય છે, તે માટે આ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં આ યાત્રા દરમિયાન કોઈને હાલાકી ના પડે, અગવડતા ના પડે, તેમની સેવામાં હર હંમેશ કેવી રીતે આપણે સેવાકીય પ્રવૃત્તિ થી ઊભા રહી શકીએ તેવા એક ઉમદા વિચાર સાથે આ કેમ્પની શરૂઆત થઈ હતી। આ શુભ પ્રસંગે સમાજના અને વહીવટી તંત્રના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી, જેમાં વડનગરના પોલીસ ઇન્સ્પેક્ટર, વડનગરના જીઈબીના એન્જિનિયર, નગરપાલિકાના ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ તેમજ સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને જે સતત 28 વર્ષથી આ પ્રવૃત્તિ ચાલી રહી છે તે બિરદાવી હતી। સાથે જ આ તમામ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ સફળ બન્યો હતો। ત્યારે આ સેવા કેમ્પને લઈને શું કહી રહ્યા છે વડનગરના પોલીસ ઇન્સ્પેક્ટર, તે સાંભળી લો। આજરોજ તોરણિયા વડ ખાતે શ્રીજી સેવા કેમ્પનો સંતો મહંતોની હાજરીમાં શુભ શરૂઆત થઈ છે। વડનગરમાં આ કેમ્પ 25-30 વર્ષથી સતત ચાલુ છે। ગામના યુવાનો, વડીલો અને ગામના જે પણ વેપારીઓ છે તે આ કેમ્પમાં સતત 24 કલાક ખડે પગે હાજરી આપી રહ્યા છે અને ટ્રાફિકની વ્યવસ્થા પણ બહુ સરસ રીતે જાળવી રહ્યા છે। સ્વયંસેવકોનું કામ પણ બહુ જ સારી રીતે ચાલી રહ્યું છે અને પોલીસ બંદોબસ્ત પણ પૂરતા પ્રમાણમાં ગોઠવેલો છે। બહુ જ સરસ સેવા કેમ્પની અંદર તમામ યુવાનો કામગીરી કરી રહ્યા છે। માઈ ભક્તો અહીંથી મોટી સંખ્યામાં પસાર થઈ રહ્યા છે, તો એ માઈ ભક્તોને કોઈ પણ જાતની તકલીફ ના પડે એવી આ કેમ્પ પર નાસ્તાની, ચાની તથા મેડિકલની તમામ સુવિધાઓ અહીં ચાલી રહી છે। તો આ કેમ્પ વર્ષો વર્ષ ચાલે અને માઈ ભક્તોની સેવા અવિરત ચાલુ રહે એવી મા અંબાને પ્રાર્થના કરું છું। શ્રીજી સેવા કેન્દ્ર તોરણિયા વડ અને અહીંયા આગળ છેલ્લા 28 વર્ષ પૂરા કરીને આજે 29 વર્ષમાં મંગલ પ્રવેશ કરી દઈએ છીએ, જેની અંદર મા અંબાના યાત્રિકોને ગરમા ગરમ ગાંઠિયા, મસાલેદાર મરચાં અને ચાનું વિતરણ કરીએ છીએ। ખૂબ ખૂબ આભાર। મા અંબા દરેક યાત્રાળુઓને એમની મનોકામના પૂરી કરે। આ મામલે શું કહી રહ્યા છે સ્વામીજી, તે પણ સાંભળો। આજના પરમ પવિત્ર મંગલમય દિવસે વડનગર તોરણિયા વડ ખાતે વર્ષોથી પરંપરા અનુસાર શ્રીજી સેવા કેમ્પનું આયોજન અદ્ભુત કરેલું છે અને આ કેમ્પની અંદર અંબાજી જતા તમામ પદયાત્રીઓને સારો એવો નાસ્તો, ચા પાણીની સુંદર વ્યવસ્થા કરેલી છે અને શ્રીજી સેવા કેમ્પના તમામ યુવાનો ખડે પગે રહી અને આ સેવાનો લાભ બધાને આપી રહ્યા છે નિસ્વાર્થ ભાવે। સાથે સાથે ઘણા વર્ષોથી આ કેમ્પ ચાલે છે, પણ દરેકનું યોગદાન એની અંદર સમાયેલું છે। તો આવા કેમ્પોની અંદર તન, મન અને ધનથી આપણે સહકાર આપી અને આવા કેમ્પની સેવાનો લાભ સર્વને આપીએ એ જ અભ્યર્થના સાથે જય માતાજી, જય સ્વામિનારાયણ। તેઓ પણ સેવાકીય પ્રવૃત્તિ જે પ્રારંભ થયો છે તેને વખાણી રહ્યા છે અને ખૂબ સારા અભિગમ, માનવીય અભિગમ સાથે જે તેની શરૂઆત થઈ છે તેના કારણે વડનગર અને આસપાસના વિસ્તારોમાં પણ એક ઉમદું ઉદાહરણ આ સેવાકીય કેમ્પ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આવી પોઝિટિવ સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।